ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી માટે વર્ષ 2025-26 એડમિશન યર માટે મેરિટ રેન્ક પબ્લિશ થઈ ચૂક્યા છે. રેન્ક સર્ચ કરવા માટે આપ બે રીત પ્રિફર કરી શકો છો. એક, આપ acpc.gujarat.gov.in પર જઈને કોર્સીસ સેક્શનમાં જઈને ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી સેક્શનમાં જઈ શકો છો. ત્યાં આપે મેરિટ રેન્ક સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા આપે આપનો એપ્લિકેશન નંબર તેમજ કેપ્ચા એન્ટર કરીને સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા આપને આપનો રેન્ક, આપની બેઝિક ડિટેલ્સ તેમજ કેવી રીતે મેરિટ કેલ્ક્યુલેટ થયું છે તે બંને બતાવવામાં આવે છે. તો આપનો એપ્લિકેશન નંબર, આપનું નામ, આપનો હોમ સ્ટેટ એટલે કે આપનો ગુજસેટ બેઝડ રેન્ક બતાવવામાં આવે છે. હાલ નીટ તેમજ જેઈ આધારિત રેન્ક આપેલો નથી. આ બંને રેન્ક છે એ નીટના રિઝલ્ટ પછી વેરિફિકેશન બાદ આપવામાં આવશે. તેની સાથે સાથે આપનું બોર્ડ, આપની હાલની કેટેગરી કઈ છે તે, આપના પીસીએમ કે પીસીબી ના બોર્ડના પર્સન્ટાઇલ, ગુજસેટના પર્સન્ટાઇલ અને તેના આધારે કેલ્ક્યુલેટ કરેલા મેરિટ માર્ક્સ બધું જ અહીંયા બતાવવામાં આવેલું છે. એક્ઝામ ટાઈપમાં હાલ રેગ્યુલર બતાવવામાં આવ્યું છે. રિમાર્ક્સ છે એ અત્યારે કંઈ નથી. જો તમને રેન્ક આપેલો નહીં હોય તો રિમાર્ક્સમાં રીઝન આપેલો હશે કે કયા કારણથી રેન્ક આપેલો નથી. જો આમાં આપને કંઈ ભૂલ જણાય તો આપ એસીપીસી નો કોન્ટેક્ટ કરી શકો છો. અત્યારે જે કેટેગરી આપી છે એના બાદ જો આપણે કોઈ એડિટ રિક્વેસ્ટ મૂકી હોય, અધરવાઇઝ જો આપના માર્ક્સમાં કોઈ ચેન્જ હોય તો તેના માટે આપણે અપડેટેડ ડિટેલ્સ માટે આપણા એનઆઈસી ના પોર્ટલમાં લોગિન કરીને ચેક કરવાનું રહેશે. આપનો રેન્ક પણ આપને ત્યાં બતાવવામાં આવશે. તો તેના માટે આપણે અહીંયા gujcpc.admissions.nic.in પર જવાનું રહેશે. ત્યાં કોમન રજિસ્ટ્રેશન પર ક્લિક કરો. અહીંયા આપનો ક્રેડેન્શિયલ્સ એન્ટર કરીને આપણે લોગિન કરવાનું રહેશે. સિક્યુરિટી પિન એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ સાઇન ઇન બટન પર ક્લિક કરો. અહીંયા કોર્सेस સેક્શનમાં આપણે ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી કાઉન્સેલિંગમાં સિક્યુરિટી પિન એન્ટર કરીને ક્લિક હિયર ટુ પ્રોસીડ પર ક્લિક કરવાનું રહેશે. પ્રોસીડ. અહીંયા આપણે કેન્ડિડેટ પ્રોફાઇલમાં જવાનું રહેશે. ત્યાં આપણે સ્ટેટ ફાઇનલ રેન્ક બી ફાર્મ બતાવવામાં આવે છે રેન્ક ડિટેલ સેક્શનમાં. તો અહીં આપ આપનો રેન્ક જોઈ શકો છો. અગેન રિપીટ કરું છું, આ રેન્ક છે ગુજસેટ આધારિત રેન્ક છે. હજી જેડબલઈ અને નીટનો રેન્ક ફાળવેલો નથી. આ બંને રેન્ક છે એ નીટના રિઝલ્ટ પછી વેરિફિકેશન બાદ અલર્ટ કરવામાં આવશે. જો આપ પીડીએફ ને ડાઉનલોડ કરવા માંગો તો એ આપને જેએસસીપીસી પરથી ડાઉનલોડ કરી શકશો. અહીંયા નીચે એક્સપોર્ટ ટુ પીડીએફ બટનથી આપ આ ડિટેલને ડાઉનલોડ કરી શકો છો. થેન્ક યુ.